હર હર મહાદેવ બધા મિત્રોને. તો સ્વાગત છે આપણા દેશી વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં છો ને? આપણા વ્લોગ જોતે બધા મજામાં જ હોય. આજે આપણે જવાનું હતું ભાવનગર આપણા મિત્રની હારે. તો હાલો, તો આપણે નીકળી ગયા છીએ આપણે ભાઈબંધની ગાડી લઈને જ તે. તો હાલો ભાવનગર તરફ જઈ રહ્યા છીએ. વાતો સીધું કરીને લાંબી ફેંકતા થાય કે બીજી ફાંકા મારતા હતા હો. અને એ તમને કોઈ ગીત વાગતા હતા. હા હા, જામી પડી એ સ્પીડ પકડીને ટાઢો બહાર આવે. ભાઈ જલસો છે હો. વાતો સીધું કરતા ક્યારે ભાવનગર પહોંચી ગયા કાંઈ ખબર જ ન પડી. કેમ કે વાતો તો એટલી કરી કંઈ રસ્તામાં કંઈ ધ્યાન જ ન આપ્યું. અને અમને મજા જ આવી ગઈ એમ. તો હાલો તમને મળીએ ડાયરેક્ટ ભાવનગરની બજારોમાં. તો ફાઇનલ મિત્રો આપણે ભાવનગર પહોંચી ગયા છે. કયું સર્કલ છે? શિવાજી સર્કલે પહોંચી ગયા. મને નામ એના ખબર. બજારમાં પહોંચી તો ગયા પણ હવે હું લેવું નહીં નક્કી કરીએ છીએ. પેલા કઈ વસ્તુ લેવા જાય એમ. ગોકુળનું વસ્તુ કઈ ખાવું હોય તો લઈ લેવા પડે. જો ટેમ્પો આપણા ઘરે જ જાય છે ગોકુળનો. આઈ માઠમાં આવે ને લઈ જ લીધું બધું ટેમ્પો ભરીને. હા જોઈ લો, અમારી બધી ભાવનગરની બિલ્ડિંગ બધી રોકડે લીધેલી છે હો. આપણી જ છે બધી, એમ સમજો ને. તો આપણે ભાડે આપેલી બધી બિલ્ડિંગો જોઈને આમ જતા હતા. હા હું આ 2-4 બસો આપણી પડી જો ભાડે આપી દીધી. ઘરે હસવાતી ના બધી. પેલા ઓલા બસના માલિકે જોઈ હોય તો ઘરે આવીને બેસા નાખે છે લીમડા. જય મામાદેવ. મામાદેવના દર્શન કરીને નીકળી જાવ ઓલી સાઈડ. નામ ના આવડતું મિત્રો. કાળા નાળા તરફ જઈ રહ્યા છીએ. હાલે ભાઈ તું જ બ્લોગ ઉતાર ને. મને તો આમાં કઈ ખબર જ ના પડતી કયું સરકાર આવ્યું એમ. અને ગાડી હું આંકી લો ભલે ના આવડી તો ગોબાવી જ નાખી જોન. હા તો મળી આવે સીધા કાળા નાળા તરફ જઈ. કામ ચાલુ છે આ બાજુ તો રસ્તાનું. આ સાઈડ જવા જો તો મસ્તીના કવર નખાઈ દઈએ ગાડીમાં. જૂના થઈ ગયા છે થોડા, બનાવડાવવા પડશે હજી તો. પાછલી સીટના બધા નવા જ ઠોકાડ દેવા છે હવે. બહુ પૈસા છે અમારે પાસ. તો મિત્રો સોરી, કેમ કે થોડોક ટ્રાફિકના લીધે અવાજ સરખો નહીં આવતો હોય. દુકાન ભાળીને દુકાન ગોચી છે સીટ કવર વાળાની. પૂછી લઈએ કોકને હમણાં જન. આમને તો કઈ ભેગું નહીં થાય ગોતવામાં. તો 10 મિનિટ થા ગોચે પછી ચડતા ના બોલો. સીટ કવર વાળાની દુકાન. ગાડી રાજી મળે હું આયા તો બુલેટ ને લોન ઉપર મળી લાગે. હું અહીંયા લખ્યું હતું બોર્ડમાં, જોયું તમે? तो अभी हम भावनगर की गलियों में थोड़ा रखड़ रहे हैं. कांटा टल्ला ठोक रहे हैं क्योंकि मिल नहीं रहा है सीट कवर वाले की दुकान. हाँ तरफ जावा जाता एक चढ़ी जाए तो. घरे 15-20 एसी છે ને તો હવે અહીંયા ગાડીમાં ગરમી થવા માંડી. મિત્રો થોડુંક વધી ગયું ન લાગ્યું? ફાકા ઠોક તો હાલો. તમને એવું ના લાગતું કે મને ફાકા મારવાનું જરીક વધારે ટેવ પડી ગઈ? હે કાંઈ વાંધો નહીં, હાલો ને કેવા ફાકા મારું જરીક કોમેન્ટ કરી નાખજો. તમને ગમે કે નહીં મારા ફાકા? ગરમી થાય છે કરી દઈએ એસી ચાલુ. હા થઈ ગઈ ચાલુ. આવ્યો ભાઈ ઠંડો પવન. કુલ હવે એસી ચાલુ કરીને પહોંચે છીએ હજી તો. સીએનજી નખાવા છે વળતા વાત. હાલો બચ્ચું ઝટકા મારે. હું લાઈટ બંધ કરો, ઝટકા મારે. હવે તળાવમાં આવી જાય. નામ છે સર્કલનું. નાવા ના આવ્યા કઈ. તમારે જોવું છે તળાવ? દેખાડું ખમો હમણે. આ તળાવ છે, દેખાય નહીં ગાડીમાંથી હરખું. એટલે બહુ ઝાઝું ભર્યું નથી, વરસાદ બહુ ઓછો છે. તમારે ગાડી પાર્કિંગ કરીને ઘડીક હાલીને રખડીએ. નકર આમને નહીં ભેગું થાય. ગાડીમાં બેઠા રખડશું તો અહીં કંઈક મૂકી દઈએ ગાડી. આપણા મિત્રની ગાડી છે. આ
જીગરી છે આપણો. પાર્કિંગમાં જવા દઈએ, જવા જ હશે. એ દાદા આ કરે જો, જવા દે. દરવાજો ખોલવો પડશે. ગેટ કેમ બનશે? ખોલો. બરાબર, ફોટો નીકળી વાત. દરવાજો ખોલવો પડશે મિત્ર, યાર વેલ્યુ જ નથી કાંઈ આપણી તો. દરવાજો ખુલ્લી ના ગયો હોય. ખોલાવો. થઈ જાય ને? થઈ જાય. જવા દે. નહીં અડે, જવા દે, જવા દે. જવા દો. આગું છે, આગું છે. અડી ગઈ ને એટલે આ બધી ગાડીઓ તો આપણી જ છે. જગ્યા મળી ગઈ, થોડીક માથાકૂટ કરી. એકચ્યુઅલીમાં થોડી ઘણી રિક્વેસ્ટ કરી એટલે આપણને ગાડીમાં કોઈ જગ્યા તો મળી ગઈ. તો કરી દઈએ હવે અહીં પાર્કિંગ. બસ બસ બસ, એસી કરી દો બંધ. કાચ ચડા દો ઉપર. हो गया बंद. चलो निकलो, बाय. तो फाइनली अपनी गाड़ी अहीं पार्किंग कर नाखी है. હવે જઈએ થોડુંક હાલીને. હાલો બિસ્તરા પોટલા લઈ લ્યો. હવે જો આ તળાવ છે, કહેતો હતો ને દેખાડું એમ. દેખાડું મિત્રો તળાવ તમને અહીંનું. જોઈ લો ફાઇનલી. બહુ ઝાઝું ભર્યું તો નથી, છે થોડું થોડું પાણી. હવે નીચે ઉતરવાની મનાય છે, નકર તો દેખાડે તેઠુંથી. પણ અહીંથી હરકું જ દેખાય છે, જોઈ લો તો. હાલો થોડુંક કામ છે એ બધું પતાવતા એ ગાડી અહીં રાખી દીધી. મિત્રો ગાડી પાર્કિંગ કરી એના 20 રૂપિયા લીધા. બોલો, ખાલી 3 કલાકના 20 રૂપિયા. જોઈ લો પહોંચ. એ બાકી રહેવા દીધા હો, 20 રૂપિયા. 3 કલાક જ રાખવાની છે. પણ પાર્કિંગમાં મૂકીને પોસા પગી નીકળી ગયા છે. કઈ વેલ્યુ નથી. કોઈ રિક્ષાવાળા ના પૂછતો બોલો કે બે હું એમ. હળવું હાલતા થયા છે જિલ્લા પંચાયત કચેરી. આપણો બિઝનેસ આમાં હાલે છે. આપણો બિઝનેસ આમાં હાલે. નામ છે યાર આપણું તો. ફૂલો લેવા ફૂલ લેવા હોય તો હાલો લઈ લઈએ. જો લગ્ન નાય છે, પણ આપણે વાંધા છે કા લગ્ન નાય શું કરવા. જા બોટ છે. હનુમાન દાદા ની મૂર્તિ લાડ બધું છે. જોવા અહીંયા બધા માતાજી ની મૂર્તિ લેવી છે કે જૂના સિક્કા છે. જો ચલણી બધી જૂની વસ્તુ છે અહીંયા. નવું દેખાડીએ તમને. તે આપણે જૂની હોય ને, આપણે મિત્ર ગયો છે એના કામ માટે. હું અહીં દર્શન કરતો આવું મંદિરમાં. ભીડ ભંજન છે. મહાદેવ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો તો મંદિરમાં મસ્ત મજાના ભજન વાગી રહ્યા છે ને આમ દિલને એવું સુકૂન મળે, આનંદ મળે કે નહીં વાત પૂછો. મને ભાઈ આવે ભાઈ મંદિરમાં આવીને ભાઈ અલગ જ આવે. આમ મજા જ આવી જાય એમ. આનંદ મળે આપણને, આમ ક્યાંક શાંતિ મળે. તમને તે ભજન સંભળાતા દેશે. તમને તે આમ ભજન. ગણપતિ બાપાને દર્શન કરી લઈએ. બ્લોગ ચાલુ છે એટલે એકાશે દર્શન કરવા પડે. જય સાંઈ બાબા, જય શ્રી મેલડીમાં. શ્રાવણ મહિનો હોય મહાદેવના ભજન વાગતો એટલે મજા જ આવી જાય. ભીડભંજન મહાદેવના દર્શન કરીને પાછા હજકા ભાઈબંધ કોર. ભાઈબંધ ગયો છે એક દુકાને. હાલો એ દુકાન ગોતશે, ગોતવી જોઈએ છે વાયડી ના. અમે કન્નોન ક્યાં તો માતંગી. હા મળી ગયો. માતંગી નીચે ઉતરવું પડશે. થોડુંક એને કામ હતું તો
પહોંચી ગયા આપણે માતંગીમાં. એટલે અહીંયા હામાં મળી ગયા હું એટલે ભાઈબંધ પાસે આવ્યો દુકાને, તો અહીંયા કેમેરાની દુકાને હતી. મેં પોસ્ટર વાળ્યું પછી ખબર પડી. તમારા બધાનો સાથ સહકાર છે તો આપણે આવશું એક દિવસ અહીંયા કેમેરો લેવા. કનોન અહીંયા પહોંચ્યો તો ભાઈબંધ મળી ગયો. બોલો, ટાઈમ ટુ ટાઈમ કામ પચ્યું. હાલો તો પાછા રવાના થાય કંઈક જઈએ હવે બીજી જગ્યાએ. તો આ કલર લેવા ગયા હતા માતંગીમાં 800 રૂપિયા. એ ઝેરોક્સ કેમ કરવી મારે? ઓ હા, આમાં ઝેરોક્સ તો કેમ કરવી? એટલો મોંઘો કલર છે ભાઈ, ઝેરોક્સનો ભાવ વધે જ ને. કાગળનો પણ આમ જો તમે 800 રૂપિયાની છે એક કલરની બોટલના. ઓરિજિનલ કલર હો. પૂછ લે ઝોનની સલણી નોટું લે કે નહીં એમ, વ્યાજબી ભાવે. બધી જૂની નોટું છે, જૂના સિક્કા ને એવું બધું છે અહીંયા આગળ. વ્યાજબી ભાવે ફાટેલી નોટ બદલાવો. જૂના સિક્કા લેનાર તથા વેચનાર. મિત્ર કરે છે આપણા બધા ભાવતોલ, પૂછે છે બધું કઈ રીતના લ્યો છો ને એમ. તો કારુને રખડતા ભૂખ લાગી ગઈ, આવી ગયા દાળ પૂરી ખાવા. તો ખાઈ પી લીધું ને હવે આવી ગયા આપણે થોડુંક વસ્તુ લેવા. આવી ગયા ફાયદા માયદામાં આવે ને તે બધું ફરસાણ લેવા. ગરમી બહુ છે, હું વારોય ના આવતો તો અડધી પણ. મિત્ર ઊભા છે આપણા વેઇટિંગમાં. હાય ગરમી રાજાણીમાંથી ફરસાણ લઈને આવી ગયા કેળા લેવા. ક્યાં છે હારા? જાતી લેવા. વસ્તુ લીધી હતી બધી આવી ગયો ગાડીએ મૂકવા. વજન બહુ છે હું. હાલો ગાયકા મૂકી દો ગાડીમાં, પછી હટકું પાછો એ જશે કાંઈક લેવા. મિત્ર આપણા વસ્તુ બધી મૂકીને આવી ગયા સીધા કપડાં લેવા. ભાઈબંધ એક બે જોડી કપડાં લેવા. મેં કીધું હાલો લઈ આવી. મળ્યા છીએ, જો એકાદો જોડ પસંદ આવે તો લઈ લઈ. હું જરીક સીન લેવા માંડ્યો. કપડાં લેવા ગયા પણ એક જોડી પસંદ આવી નહીં. પછી આવી ગયા લચ્છી પીવા. આગળ 15 વાળી આપી જાઓ. આવી ગઈ લચ્છી મળ્યા પીવા આવે. એક નંબર સ્વાદ છે હો ભાઈ. ભાવનગરનું બધું કામ પતાવીને પાછા નીકળી ગયા ગામ તરફ. કારુના ગાડી લઈને રખડીએ તો ગાડી ભૂખી થઈ ગઈ. હાલો આનું ખવડાવી દઈએ. તો ગાડીની હોટલ આવી છે, તો એને તે મેન્યુમાં સીએનજી હતું, તે પીવડાવી દીધું સીએનજી. તો આપણો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો અમારા વ્લોગમાં તમને મજા આવી છે, અને બીજા આવો વ્લોગ જોવો હોય તો મારી ચેનલને લાઈક એન્ડ શેર કરી નાખજો. ટાટા, બાય બાય.